તો રાજકોટમાં રમાનારી ભારત આફ્રિકા મેચમાં પાટીદારોના વિરોધ પ્રદર્શન પર અલ્પેશ ઠાકોરનું નિવેદન આપ્યું છે અને મેચમાં પ્રદર્શન કરવાથી ગુજરાતની જ નહીં પણ સમગ્ર દેશની ગરિમાને ઠેસ પહોંચશે। આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રકારનો વિરોધ કરવો એ યોગ્ય નથી। વિરોધ દેશ પૂરતું સીમિત રહે તે સારું છે। આ ઇન્ટરનેશનલ મેચમાં પ્રદર્શન કરવાથી વિશ્વમાં દેશની છબી ખરડાઈ શકે છે। મેચ રમાઈ રહી છે। આપણે જોયું છે કે પાકિસ્તાનની અંદર જે પ્રકારે થયું, આજે પાકિસ્તાનની અંદર કોઈ દેશ ક્રિકેટ મેચ રમવા તૈયાર નથી। આ ખેલ છે, ખેલની રીતે રહેવું જોઈએ અને એ ખેલની અંદર જો કોઈ કાંકરી ચાળો થાય તો આંતરરાષ્ટ્રીય લેવલે ભારતની એક જે છબી છે એ ક્લીન છબી છે। બીસીસીઆઈનો જે દબદબો આઈસીસી ઉપર છે એ દબદબા ઉપર અસર થાય, ભારતની શાખ ઉપર અસર થાય। એટલે આ વિરોધ જ અયોગ્ય છે એમનો। તો અલ્પેશ ઠાકોરે અનામત નાબૂદ કરવાના અણ્ણા હજારેના નિવેદન પર પણ આકરા પ્રહાર કર્યા છે। તો છત્રાલયમાં આયોજિત કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે પ્રહાર કરતા જણાવ્યું છે કે અણામાં તાકાત હોય તો ગુજરાતમાં આવી આંદોલન કરીને બતાવે। પોતાની સમાજ સેવક ગણાવતા અણ્ણા હજારે ફક્ત અમીરો માટે આંદોલન કરી રહ્યા છે। અલ્પેશ ઠાકોર છત્રાલમાં એક કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે આ પોતાનું જે નિવેદન છે તે આપ્યું હતું। તો એમણે જે અરજી કરી હતી તપાસ કરી લો, એમાં શું થયું, મંજૂરી મળી કે ના મળી એની જરા તપાસ કરી લો। કારણ અમારી પાસે માહિતી એવી છે કે એને કેન્સલ કરવામાં આવી છે અને અન્ના હજારે એવું કહ્યું કે અનામત દેશની ઘોર ખોટી છે। કયા સમાજસેવી છે? શેના સમાજસેવી તમે? માત્ર અમીરો માટેના પ્રોગ્રામો કરનારા સમાજસેવી છો તમે। અને એટલે જ અન્ના હજારેને પણ કહેવા માંગુ છું, તાકાત હોય તો ગુજરાતની અંદર આનો વિરોધ કરી બતાવો।